गुड मॉर्निंग स्टूडेंट्स। આજના મેથ્સના ઓનલાઈન લેક્ચરમાં આપ સર્વનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત છે। લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 4 ભૂમિતિના પાયાના જે ખ્યાલો છે એની શરૂઆત કરી હતી અને જેની અંદર આપણે જે બે ટોપિક છે એની માહિતી પણ મેળવી હતી, જેમાં બિંદુ અને રેખાખંડ। આ જે બે ટોપિક છે એની આપણે માહિતી મેળવી લીધી છે અને તમે સમજ પણ સારી રીતે મેળવી ચૂક્યા છો। હવે આપણે આજે રેખાથી ફરીથી શરૂ કરવાનું છે। જે રેખા છે લાઈન, પોઈન્ટ નંબર 4.4 ત્યાંથી આપણે આજના દિવસની શરૂઆત કરશું। તો આપણે જે આગળ ભણી ગયા છે એને પણ થોડું યાદ કરી લઈએ। તો બિંદુઓ છે બરાબર, એને જોડવાથી આપણે કોઈ આકૃતિ છે એ બનાવી શકીએ છીએ। આપણે ભૂમિતિની અંદર જોયું હતું કે પહેલાના સમયમાં જે પ્રાચીન જે ઇમારતો છે એ ઇમારતોના જે બાંધકામ છે, આ ઉપરાંત એના જે સ્થાપત્ય કલાના જે કામ છે એની અંદર આ જે ભૂમિતિ છે એનો ઉપયોગ કરવામાં આવતો। આ ઉપરાંત જે વાવેતર માટેની જે જમીન છે એ જમીનની અંદર છે એ ભૂમિતિનો ઉપયોગ કરવામાં આવતો। આ ઉપરાંત ઘર વપરાશની ઘણી બધી જે વસ્તુઓ છે એના માપ માટે પણ ભૂમિતિ છે એનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે। તો આ રીતે આપણે જે ભૂમિતિ છે એના વિશે માહિતી મેળવી હતી। બિંદુઓને જોડવાથી આપણને ચોક્કસ જે આકૃતિ છે એ આપણે મેળવી શકીએ છીએ અને એ આકૃતિ છે આપણે ત્રિકોણ, ચોરસ, લંબચોરસ જેવી અલગ અલગ આકૃતિઓ છે એ મળે છે। વર્તુળ છે કે ધાર કે કિનારી છે એને જોડવાથી આપણને વર્તુળની આકૃતિ મળે છે। તો આ બધા જે આકારો છે એની આપણે વાત છે ભૂમિતિની અંદર કરવાની છે। ત્યાર પછી બીજો પોઈન્ટ આપણે રેખાખંડનો જોયો હતો કે જેની અંદર રેખાખંડ હોય એને અંત્ય બિંદુઓ હોય છે। બે અંત્ય બિંદુઓની વાત કરી હતી આપણે। અંત્ય બિંદુ એટલે કે છેડા ઉપરના બિંદુઓ, ત્યાંથી આપણે આગળ જઈ શકતા નથી, બરાબર, એનો અંત આવી જાય છે, એટલા માટે એને અંત્ય બિંદુ તરીકે ઓળખવામાં આવે છે। તો આવી રીતે કોઈ પેટી હોય કે ટ્યુબલાઇટ હોય, આપણે ઉદાહરણ પણ જોયા હતા કે ઘર વપરાશની કોઈ વસ્તુઓ હોય, એ વસ્તુની અંદર તમે જોઈ શકો છો કે એ દરેક વસ્તુઓ છે એની ચોક્કસ જે એક રેખા છે નક્કી કરવામાં આવેલી હોય છે અને છેડા ઉપરના જે બે બિંદુઓ હોય છે, તો આ બિંદુઓના આધારે તમે કહી શકો છો કે એ આકૃતિ છે એ રેખાખંડ છે। એ રેખાખંડ બનાવી અને એ રેખાખંડને આપણે કોઈ પણ નામ આપી શકીએ છીએ, બરાબર, AB કે XY કે PQ કોઈ પણ નામ તમે આપી શકો છો। હવે આજે આપણે રેખા લાઈન છે એ પોઈન્ટ તરફ આગળ વધીએ તો અહીંયા ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 71 ઉપર તમને આપેલું છે રેખા એટલે લાઈન। તો રેખાની અંદર તમે જોઈ શકો છો કે રેખાખંડ છે એની અંદર બંને બાજુના જે છેડા હતા ત્યાં તમે ટપકા જોયેલા અને એ જે બિંદુઓ છે આપણને એના અંત્ય બિંદુઓ દર્શાવતી આકૃતિ હતી। આપણે આને બિંદુ કહીશું, બરાબર, અને અહીંયા રેખાખંડની આપણે આકૃતિ છે બનાવીએ તો અહીંયા આને આપણે રેખાખંડ કહીશું। કેમ કે એની અંદર જે બંને છેડા છે એ બંને છેડાની અંદર તમે જોઈ શકો છો કે ત્યાં અંત્ય બિંદુઓ રહેલા છે, એટલે આપણે એને રેખાખંડ કહીશું। અહીંયાથી આપણે આ બાજુ પણ આગળ ન જઈ શકીએ અને આ બાજુ પણ આગળ જઈ શકીએ નહીં, કેમ કે એના છેડા ઉપરના જે બિંદુઓ છે, બરાબર, અને અંત્ય ત્યાંથી આગળ જવાનો કઈ રસ્તો નથી। પછી આપણે આગળનો જે છે રેખા એના વિશે જોઈએ। તો રેખાની અંદર જે આકૃતિ છે આ રીતની બનશે, બરાબર। તો અહીંયા તમને બંને બાજુ એરો દર્શાવતી જે આકૃતિ છે એ જોવા મળે છે। તો એ બંને બાજુ એરો દર્શાવતી આકૃતિ શું દર્શાવે છે તો કે આપણે બંને બાજુ જઈ શકીએ છીએ। બંને બાજુ જેટલા અંતર સુધી આપણે વિસ્તરતું જવું હોય એટલું આપણે જઈ શકીએ છીએ। આ બાજુ અને આ બાજુ, બરાબર, જમણી કે ડાબી બાજુ ગમે તે બાજુ તમે જેટલા અંતર સુધી વિસ્તરવું હોય એ વિસ્તરી શકો છો। એ આપણને કિરણ દર્શાવે છે, રેખા દર્શાવે છે। અહીંયા રેખાની અંદર તમે નામ પણ આપી શકો છો। આખી જે રેખા છે એને આપણે L વડે દર્શાવી શકીએ છીએ અથવા M વડે દર્શાવી શકીએ, જેના વડે આપણે દર્શાવવું હોય। ત્યારબાદ એની ઉપર આવેલા જે બિંદુ છે એની અંદર અહીંયા હું દર્શાવું છું A અને અહીંયા હું દર્શાવું છું B। તો આવી રીતે આપણે જે ઉપરના બિંદુ છે એમાં AB બિંદુ છે એવું નામ આપી શકીએ છીએ। તો અહીંયા જે A થી B સુધી ના કોઈ રેખાખંડ એટલે કે
જે રેખાખંડ AB છે એને A બિંદુથી એક તરફ અને B બિંદુથી બીજી દિશામાં અંત વગર આપણે લંબાવ્યો છે. અહીંયા તમે આ જે ઉપર AB છે આ જે રેખાખંડ બરાબર, નીચે તમે આટલાને રેખાખંડ જ કહી શકો છો. રેખાખંડ AB આપણે બોલવું હોય તો આટલો ભાગ છે રેખાખંડ AB છે, પણ એને આપણે આ જે આકૃતિ છે રેખાખંડની બરાબર એને આપણે અહીંયા લંબાવી દઈએ, એ લંબાવી દઈએ તો આકૃતિ બની જાય છે રેખા. બરાબર, રેખાખંડ દ્વારા આપણે એને રેખામાં ફેરવી શકીએ છીએ, આકૃતિને એ બદલી શકીએ છીએ. તો અહીંયા આપણે A બિંદુથી એક તરફ અને B બિંદુથી બીજી દિશામાં જે અંત વગર આપણે એને લંબાણ કર્યું છે. તમે કલ્પી શકો છો, આકૃતિ અહીંયા જોઈ શકો છો બાજુની. તમને રેખાની એક આકૃતિ અહીંયા જોવા મળશે. અહીંયા પેજ નંબર 71 માં પેજ નંબર પણ તમે જે આકૃતિ છે રેખાની જોઈ શકો છો. એ બોર્ડ ઉપર છે, એ પણ તમે રેખાની આકૃતિ જોઈ શકો છો. ખાસ યાદ રાખજો કે બધી આકૃતિઓ છે મિક્સ થઈ જાય નહીં. રેખાખંડ હોય તો એની અંદર છે એરો નથી આવતા, જ્યારે રેખા છે એની અંદર એરો દ્વારા આપણે દર્શાવીએ છીએ. વિચારી શકો કે રેખાનું જે પૂર્ણ ચિત્ર તમે દોરી શકો, તો પૂર્ણ ચિત્ર છે એ દોરી શકો એવો આપણને પ્રશ્નાર્થ કર્યો છે. તો ન દોરી શકો તો શા માટે નથી દોરી શકતા? તો અહીંયા આપણને A અને B બિંદુઓ જે છે એના વડે જે રચાતી રેખા છે એને આપણે રેખા AB કહી શકીએ છીએ. તો આપણે આ જે રેખાખંડ છે એને કેવી રીતે દર્શાવી શકીએ? તો અહીંયા આપણે રેખાખંડ AB એને આવી રીતે દર્શાવી શકીએ. જ્યારે અહીંયા આપી છે રેખા AB, એને આપણે દર્શાવવું હોય તો કેમ દર્શાવી શકીએ? તો આને આપણે આવી રીતે દર્શાવી શકીએ, રેખા AB. બરાબર, એની ઉપર જો બંને બાજુ તમે જોઈ શકો છો કે એરો આવેલા છે, ત્યારે રેખાખંડ AB ની અંદર એરો આપણને દેખાતા નથી. તો આ રીતે તમે આ AB ની અંદર આ જે રેખાખંડ છે એને દર્શાવી શકો છો. તો A અને B આ જે બિંદુઓ વડે જે રચાતી રેખા છે એને આપણે આ રીતે જે આ બોર્ડ ઉપર મેં દર્શાવ્યું છે એમ દર્શાવી શકો છો, જે બંને દિશામાં લંબાવી શકાય છે. તેથી અસંખ્ય બિંદુઓની બનેલી છે. તો અહીંયા જે આ જે રેખા છે એ રેખાને આપણે બંને બાજુમાં જેટલા અંતર સુધી આપણે એને લંબાવવું હોય એટલા અંતર સુધી આપણે લંબાવી શકીએ, અને એની ઉપર આપણે ગમે એટલા જે બિંદુઓ આપણે છે મૂકવા હોય એ બિંદુઓ છે પણ આપણે મૂકી શકીએ છીએ. એટલા માટે આપણે તમે કહી શકો છો ખાસ કે અહીંયા જે રેખા AB છે એ રેખા AB ઉપર ગમે તેટલા બિંદુઓ હોઈ શકે. બરાબર, કેમ કે ખૂબ જ લાંબી હોય છે, બંને બાજુથી વિસ્તરેલી હોય છે, એટલે એની ઉપર ઘણા બધા બિંદુઓ છે એની આપણે સંખ્યા જોઈ શકીએ છીએ. તો કે અસંખ્ય બિંદુઓની બનેલી હોય છે રેખા. આ ખાસ યાદ રાખજો. તમને MCQ ની અંદર કદાચ પ્રશ્ન પૂછાઈ શકે કે રેખાઓ છે એની અંદર કેટલા બિંદુઓ હોય, તો રેખાની અંદર અસંખ્ય બિંદુઓનો આપણે સમાવેશ કરી શકીએ છીએ. રેખાની રચના માટે બે બિંદુઓ પૂરતા છે. આપણે કહી શકશું કે બે બિંદુઓ રેખા નિર્ધારિત કરે છે. ખાલી બે બિંદુઓ છે એના દ્વારા શું થાય છે કે રેખા છે નિર્ધારિત થાય છે, પણ એની પર ઘણા બધા અસંખ્ય બિંદુઓ પણ આવેલા હોય છે. બાજુમાં અહીંયા આકૃતિ આપી છે 4.3 ટેક્સ્ટ બુક ની અંદર. એમાં રેખા આપણને આપી છે PQ. આકૃતિ આપી છે રેખા PQ ની, અને જેને આપણે લખીએ છીએ રેખા PQ. બરાબર, કેટલીક વખત રેખાને L, M, N જેવા સંકેત વડે પણ દર્શાવવામાં આવે છે. અહીંયા આપણે જોઈએ, આપણે જે રેખા છે એને આડી દોરી લઈએ. અહીંયા જો તમે જોઈ શકો છો કે બંને બાજુએ ખાસ અહીંયા એરો દર્શાવવામાં આવેલો છે. હવે આ જે રેખા છે એ રેખાને તમે કોઈ પણ નામ પણ આપી શકો છો. આખી રેખાને L, M, N બરાબર એવા કોઈ પણ નામ કે સંકેત વડે દર્શાવી શકાય છે. તો ખાસ યાદ રાખજો, L, M કે N વડે રેખાને દર્શાવી શકાય છે. અહીંયા આપણે નામ આપી દઈએ, આપણે M નામ આપીએ. બરાબર, અને જે અંદરના જે બિંદુઓ છે એને આપણે PQ નામ આપી દઈએ. તો અહીંયા આપણે લખીએ P અને આ બાજુ આપણે લખીએ Q. તો અહીંયા આપણે જે રેખા છે એને રેખા PQ તરીકે આપણે ઓળખીએ છીએ.
અને અહીંયા જે આખી રેખા આ જે રેખા છે એને આપણે એમ નામ આપ્યું. હવે આને આપણે બોલવું હોય તો કેમ બોલી શકાય? તો રેખા એમ પણ બોલી શકીએ છીએ, અને જો લખવું હોય બરાબર તો આપણે એના માટે લખીએ છીએ રેખા PQ. બરાબર, આ રીતે રેખા PQ છે આપણે લખી શકીએ છીએ. ખાસ યાદ રાખજો બધા પોઈન્ટને. બરાબર, તો અહીંયા આકૃતિ આપણને આપી છે 4.3 ની અંદર, જે અહીંયા આપણે બોર્ડ ઉપર પણ છે દોરેલી છે, એટલે તમે જોઈ શકો છો. તો આ રીતે આપણે રેખા લખવું હોય બરાબર, કે રેખાખંડ છે એ લખવું હોય તો કેવી રીતે લખાય એ તમને ખાસ ખબર પડી ગઈ હશે કે રેખાખંડ છે તો એની ઉપર માત્ર ખાલી એક આપણે આડી રેખા જ કરીએ છીએ. બરાબર, ખાલી લાઈન કરીએ છીએ, અને એના અંત્ય બિંદુઓ હોય છે 2. એ ની અંદર અહીંયા તમે જોઈ શકો છો રેખાની અંદર. તો અહીંયા આપણે રેખાખંડ AB આને કહી શકશું, ને આને કહીશું રેખા AB. બરાબર, કે રેખા AB ની અંદર બંને બાજુએ એરો દર્શાવેલા હોય છે. આ ખાસ યાદ રાખજો. આપણે આગળ જોઈએ. હવે પછીનો જે પોઈન્ટ છે છેદતી રેખાઓ, ઇન્ટરેસ્ટિંગ લાઈન. બરાબર, છેદતી રેખાઓ. હમણાં મેં તમને આગળ નો જે લેક્ચર હતો બરાબર, ગઈકાલનો લેક્ચર, એની અંદર મેં તમને એક કાગળ બતાવ્યું હતું, અને એ કાગળની અંદર તમને ખાસ જે આકૃતિ છે એ બતાવી હતી કે જે આકૃતિની અંદર એક જે ઊભી રેખા અને આડી રેખા છે એ બંને છે એ જો હોય એક સાથે ત્યારે એ બંને એકબીજાને છેદે છે. બરાબર, એટલે કે એક રેખા છે એ બીજી રેખાની અંદરથી પસાર થતી હોય તો આપણે એને છેદતી રેખા છે કહી શકીએ. બરાબર, અહીંયા આપણે એક ચોકડીનું સિમ્બોલ મૂકીએ. બરાબર, આ એક માર્કર છે. હવે એ માર્કરની અંદરથી આ જે રેડ માર્કર છે એ પસાર થાય છે બ્લેકમાંથી, તો આપણે અહીંયા આ જે બ્લેક છે એમાંથી રેડ છે એને છેદે છે એમ કહી શકીએ છીએ. તો અહીંયા જે આનું નામ છે આપણે આપી શકીએ એક્ઝામ્પલ AB. તો આનું નામ છે એ આપણે PQ આપ્યું હોય રેડ વાળીનું નામ. બરાબર, તો અહીંયા જે AB જે રેખા છે એ રેખાને અહીંયા જે PQ રેખા છે એને છેદે છે એમ કહી શકીએ. બરાબર, તો ખાસ અહીંયા જે આપેલી આકૃતિ છે એની અંદર પણ આપણે છેદતી રેખા દોરી શકીએ. તો કે અહીંયા આપેલો આ જે M રેખા છે એની અંદર આને આપણે નામ આપી દઈએ L. તો આ જે L છે એ M ને છેદે છે. તો આ રીતે તમે જોઈ શકો છો. બરાબર, આ ઉપરાંત આપણે આને બીજું નામ પણ આપી શકીએ. અહીંયા હું CD નામ આપી દઉં છું. તો આપણે કહી શકીએ કે LP બરાબર એને છેદતી રેખા છે એ CD. તો આવી રીતે છે એ કોઈ પણ રેખા છે એ બીજી રેખા છે એને આ રીતે છેદતી છે. આકૃતિ 4.4 ટેક્સ્ટ બુકની અંદર પણ તમને આપેલું છે છેદતી રેખાઓ. એના વિશે આપણે વિગતવાર માહિતી છે મેળવીએ. છેદતી રેખા બરાબર, એની અંદર તમે જોઈ શકો છો અહીંયા આકૃતિ 4.4 ની અંદર બે રેખાઓ છે L1 અને L2 દર્શાવેલી છે. બંને રેખાઓ બિંદુ P માંથી પસાર થાય છે. બરાબર, વચ્ચે જે પસાર થાય છે P નામ આપી દીધેલું છે. તો એ તમે જોઈ શકો છો આકૃતિ 4.4 ની અંદર કે જેની અંદર રેખા આપી છે L1 અને L2. બરાબર, અને એ બંને એકબીજાની અંદરથી પસાર થાય છે એટલે એકબીજાને છેદે છે, અને એ છેદે છે તે આપણે વચ્ચે P નામ આપ્યું છે. બરાબર, ખાસ યાદ રાખજો. તો આપણે કહી શકશું કે L1 અને L2 P બિંદુને છેદે છે. જો બે રેખાઓ છે એને એક સામાન્ય બિંદુ હોય તો તે રેખાઓને છેદતી રેખા કહેવાય. બે રેખા હોય અને એ બે રેખાને એક સામાન્ય બિંદુ હોય, અહીંયા બે રેખાઓ છે L1 અને L2 અને એને સામાન્ય બિંદુ કયો છે? તો કે સામાન્ય બિંદુ એને એક છે P. બરાબર, એ બંને P બિંદુમાં છેદે છે. તો કોઈ પણ બે રેખા હોય અને એ બે રેખાઓ છે એને સામાન્ય બિંદુ માત્ર એક હોય તો આપણે એ રેખાઓને છેદતી રેખા કહી શકીએ છીએ. ખાસ છેદતી રેખા એટલે શું યાદ રાખજો. બરાબર, અહીંયા બોર્ડ ઉપર પણ હું લેખન કરું છું, તમારે ખાસ જોવાનું છે. બે રેખાઓ
સામાન્ય બિંદુ હોય તો તેને છેદતી રેખા કહેવાય. બરાબર. અને આપણે આકૃતિ દ્વારા સમજીએ. આપણે બે આકૃતિ તો બે રેખા છે દોરવી પડશે. અહીંયા આપણે L1 L2 નામ આપી દઈએ. બરાબર. અહીંયા વચ્ચે આપણે નામ આપી દઈએ P બિંદુ. બરાબર. તો અહીંયા જે L1 છે અને L2 છે આ બંને રેખાઓ છે એ P બિંદુની અંદર છે એ છેદે છે. ખાસ યાદ રાખજો L1 અને L2 એ બંને રેખાઓ એકબીજાને P બિંદુમાં છેદે છે. એટલા માટે આપણે કહી શકીએ છીએ કે અહીંયા બે રેખાઓ છે અને બે રેખા છે એની અંદર સામાન્ય બિંદુ છે એ P એક જ છે. તો અહીંયા આપણે આને કહી શકશું છેદતી રેખા. આ રીતે આપણે છેદતી રેખા છે એ જોઈ શકીએ છીએ. આ ઉપરાંત અહીંયા ટેક્સ્ટ બુક ની અંદર કેટલીક એકબીજાને છેદતી હોય એવી રેખાઓની જોડ પણ તમને આપેલી છે. તમારી નોટબુક ની અંદર પાસેની જે ધાર છે એમાં તમે જોઈ શકો છો. તો ખાસ અહીંયા જોજો. બરાબર. કે અહીંયા આપણે એક કાગળ લીધો છે. એ કાગળની અંદર તમે જોઈ શકો છો કે આ જે ઉપરની ઊભી લાઈન છે ત્યાં આપણે એક ગડી વાળી છે. બરાબર. અને ગડી વાળી લીધી છે એટલે ઊભી છે એ રેખા બની ગઈ. હવે એ રેખાનું નામ આપ્યું છે આપણે AB. બરાબર. અથવા તો એને LMN XYZ કોઈ પણ નામ તમે આપી શકો છો. તો એ એક રેખા થઈ L. બરાબર. અને બીજી આપણે આડી ગડી વાળેલી છે. હવે એ જે આડી ગડી વાળેલી છે એને પણ આપણે એક નામ આપી દીધું છે કે રેખા N. બરાબર. તો આ જે બંને રેખાઓ છે બરાબર એકબીજાને અહીંયા તમે આમ જોઈ શકો કે આમ જોઈ શકો વાળીને. બરાબર. એકબીજાને છેદે છે અહીંયા વચ્ચેથી. બરાબર. અને વચ્ચેનું જે બિંદુ છે એને આપણે નામ આપી દઈએ ગમે તે નામ આપી દઈએ. બરાબર. એને નામ આપશું આપણે T. બરાબર. તો કે T બિંદુની અંદર છેદે છે AB અને આપણે એને અહીંયા જે CD છે. બરાબર. એ બંને રેખાઓ છે એકબીજાને T બિંદુમાં છેદે છે. અથવા તો એમ પણ કહી શકાય કે M રેખા અને L રેખા છે. બરાબર. આ બંને રેખાઓ છે એ એકબીજાને T બિંદુમાં છેદે છે. તો એને આપણે જે રેખા છે બરાબર એ આપણે બંને રેખાઓ છે એકબીજાને છેદતી રેખા છે અને એની અંદર એક સામાન્ય બિંદુ આપણે જોઈ શકીએ છીએ. આ ઉપરાંત ઘણા બધા જે ઉદાહરણો છે એમાં પણ તમે જોઈ શકો છો. ખાસ તો આ બુકની અંદર તમે જોઈ શકો છો કે આ બુકની અંદર અહીંયા એની ધાર જુઓ. અહીંયા એક રેખા છે. હવે આ બીજી રેખા છે. તો આ એક રેખા છે એ બીજી રેખાને શું કરે છે તો કે છેદે છે. તમારી ટેક્સ્ટ બુક ની અંદર પણ તમે ઉદાહરણની અંદર જોઈ શકો છો. તો અહીંયા આપેલી તમને ટેક્સ્ટ બુક ની અંદર આનું નામ L1 આપેલું છે. બરાબર. અને જે બીજી રેખા છે એનું નામ છે L2. બરાબર. તો કે L1 છે L2 ને છેદે છે કયા બિંદુની અંદર તો કે P બિંદુની અંદર. તો એના માટે આપણે એને છેદતી રેખા તરીકે જોઈ શકીએ છીએ. આ ઉપરાંત અંગ્રેજી મૂળાક્ષર X અહીંયા તમે જોઈ શકો છો X જેની અંદર જે બંને રેખા છે એકબીજાને છેદે છે અને છેદતી રેખા આપણે એને કહી શકીએ છીએ. આ ઉપરાંત ચાર રસ્તા હોય એની અંદર પણ રેખાઓ છે એકબીજાને છેદતી હોય. તમે વાહન જોતા હશો ચાર રસ્તા અહીંયા આપણે દોરીને જોઈએ. બરાબર. X ની અંદર પણ અહીંયા ખાસ આપણે અહીંયા P બિંદુ નામ આપી દઈએ. બરાબર. ગુણાકારની નિશાની પણ થઈ ગઈ ચોકડી. તો અહીંયા તમે જોઈ શકો છો A B C અને D. બરાબર. અહીંયા LM એનો બીજે નામ આપો એ પણ આપી શકો છો. આ ઉપરાંત આપણે હવે ચાર રસ્તા જોઈએ. તો જે ચાર રસ્તાઓ છે એની અંદર તમે જોઈ શકો છો. બરાબર.
એમાં પણ ખાસ છેદતી રેખાઓ આપણને જોઈ શકીએ છીએ. આ બાજુથી એક રેખા છે અને આમ છેદે છે. તો કે અહીંયા પણ આપણે નામ આપી શકો x y z બરાબર abc pq r કોઈ પણ નામ આપી શકો છો. તો કે એ રેખા છે બીજી રેખાને આવી રીતે પરસ્પર એકબીજાને છેદે છે. તો આવી રીતે તમે ચોક્કસ ખ્યાલ મેળવી શકો છો છેદતી રેખા વિશે. તો આમ એક રેખા છે એ બીજી રેખાને કોઈ ને કોઈ રીતે છેદતી આપણને જોવા મળે છે. તો અહીંયા આપણે ઉદાહરણ પણ જોયા આકૃતિ 4.5 ની અંદર કે જેમાં એક રેખા છે બીજી રેખાને છેદે છે એ પણ કોઈ સામાન્ય બિંદુમાં. તો આવી રીતે કોઈ એક સામાન્ય બિંદુની અંદર બે રેખા હોય બરાબર અને એનો એક જ સામાન્ય બિંદુ હોય તો તમે કહી શકો છો કે એ રેખા છે કેવી હશે તો કે છેદતી રેખા હશે. હવે આપણે આગળ પરિચય મેળવીએ. તો અહીંયા આપણને કીધું છે કે પેપરની એક શીટ લઈ અને છેદતી રેખાઓનો ખ્યાલ આપે તે રીતે ગળી વાળી અને આપણે એનો ખ્યાલ છે સ્પષ્ટ કરી શકીએ છીએ. તો અહીંયા આપણે કર્યો છે બરાબર એનો ખ્યાલ સ્પષ્ટ ગળી વાળીને. તો કે એક બે થી વધારે રેખાઓ એક બિંદુમાં છેદી શકે છે. કોઈ એક જ બિંદુ હોય ને એક બિંદુની અંદર ઘણી બધી રેખાઓ પણ છેદી શકે. એક બિંદુની અંદર ઘણી બધી અસંખ્ય રેખાઓ છે એકબીજાને છેદી શકે છે. આપણે એક જ બિંદુ લઈએ એક બિંદુ અહીંયા મેં કર્યું બરાબર. હવે આ બિંદુની અંદરથી મારે એટલી બધી જેટલી રેખાઓને પસાર કરવી હોય એટલી રેખાઓ પસાર કરી શકું. ખાસ યાદ રાખજો એક સામાન્ય બિંદુમાંથી અસંખ્ય રેખાઓ છે પસાર થઈ શકે છે. આ પ્રશ્ન પણ ખાસ આગળ જતા ખૂબ કામ લાગે એવો છે. પણ બે બિંદુમાંથી આપણે ઘણી બધી રેખાઓને પસાર કરી શકતા નથી. ખાલી એક સામાન્ય બિંદુમાંથી અસંખ્ય રેખાઓ છે ને પસાર કરી શકીએ છીએ. આ બાબતને ખાસ યાદ રાખજો ને યાદ છે આગળ જતા ખૂબ કામ લાગશે. આગળ જોઈએ. હવે આપણે આગળનો જે ટોપિક છે બરાબર સમાંતર રેખાઓ પેરેલલ લાઇન્સ એના વિશે માહિતી અને સમજ મેળવીએ બરાબર. બધાનું ધ્યાન અહીંયા. આપણે જોઈએ છીએ સમાંતર રેખાઓ બરાબર. અંગ્રેજીમાં કહેવામાં આવે છે પેરેલલ લાઇન્સ. તમારી ટેક્સ્ટ બુકની અંદર ધ્યાન બધાનું પેજ નંબર 72 ઉપર. તો અહીંયા તમે આકૃતિ છે જે ટેબલની એ જોઈ શકો છો. આકૃતિ 4.6 ની અંદર ટેક્સ્ટ બુકમાં એની અંદર આપણને અલગ અલગ જે બિંદુ આપેલા છે A B C D આ ઉપરાંત E F G H બરાબર અલગ અલગ જે બિંદુ આપેલા છે અને એ આપણને કીધું છે કે એકબીજાને છે એ સામાન્ય બિંદુઓ છે એકબીજાને અલગ અલગ બિંદુઓ દ્વારા અહીંયા છેદતી રેખાઓ પણ આપણને મળે છે. તો અહીંયા રેખાખંડ AB અને રેખાખંડ BC બરાબર. એ B બિંદુમાં જે છે એ છેદે છે એટલે કે સામાન્ય બિંદુ આપણે એનું B ગણી શકીએ. તો કે કયા રેખાખંડ છે બિંદુ A માં, પછી કયા રેખાખંડ છે બિંદુ B માં અને કયા C માં છેદે છે. શું રેખાઓ છે બરાબર રેખાઓ કીધી છે AD અને CD એ પણ એકબીજાને છેદે છે કે નહીં. તો આપણે અહીંયા છે વિગતવાર છે માહિતી મેળવીએ. અહીંયા આપણે આકૃતિ જે આપેલી છે બોર્ડ ઉપર આપણે ડ્રો કરીએ.
અહીંયા આપણે નામ આપીએ A B, ત્યારબાદ અહીંયા આપણે નામ આપીએ C, અહીંયા આપશું નામ D, અહીંયા આપણે H નામ આપી દઈએ છીએ, અહીંયા આપણે E નામ આપી દઈએ, ત્યારબાદ F અને G. બરાબર. આપણે આ જે આકૃતિ દોરી છે એની અંદર જોઈએ તો રેખાખંડ AB બરાબર અને રેખાખંડ અહીંયા આપણે જોઈએ તો BC બરાબર, રેખાખંડ AB અને રેખાખંડ BC તો કે B બિંદુમાં છેદાય છે બરાબર. અહીંયા તમે આમ જોઈ શકો છો અને આ BC ને આમ જોઈ શકો બરાબર. તો A અહીંયા B બિંદુમાં છેદે છે તો કે A બિંદુને કોણ કોણ છેદે છે અહીંયા તો અહીંયા AB અને આજે આપણે DA છે બરાબર. AB અને DA એ A બિંદુને અહીંયા છેદે છે બરાબર. ત્યારબાદ C બિંદુને કોણ કોણ છેદે છે તો અહીંયા આપણે BC અને અહીંયા આપણે છે BC અને અહીંયા છે FC બરાબર. તો એ છેદે છે કોને C બિંદુને. ત્યારબાદ D બિંદુને કોણ કોણ છેદે છે તો D બિંદુ છે એટલે તમે જોઈ શકો છો કે અહીંયા AB અહીંયા CD અને અહીંયા EF એટલે છેદે છે. તો આ રીતે આપણે આ જે ચાર બિંદુ છે એને છેદતી રેખાઓ છે તમે જોઈ શકો છો. તો AB રેખાખંડ અને BC રેખાખંડ AB અને રેખાખંડ BC અહીંયા બિંદુ B ની અંદર છેદે છે. એવી રીતે આપણે આ દરેક જે બિંદુ છે એ અલગ અલગ જે બિંદુઓ છે એની અંદર આપણે છેદતા જોઈ શકીએ છીએ. શું રેખાઓ બરાબર. રેખાઓની અંદર રેખા AD અહીંયા આપેલી આપણને રેખા AD જોઈએ અને CD બરાબર. AD અને રેખા CD એ છેદે છે એકબીજાને હા બરાબર. અહીંયા તમે જોઈ શકો છો કયા બિંદુની અંદર D બિંદુની અંદર છેદે છે. તો રેખાખંડ AD અને જે રેખાખંડ CD છે એ એકબીજાને D બિંદુની અંદર છેદતી આપણને જોવા મળે છે. તો અહીંયા AH બરાબર. અહીંયા તમે આ A બિંદુની અંદર અહીંયાથી જે H વાળી રેખા છે એને પણ પસાર થતી જોઈ શકો છો, એ પણ એને છેદતી જોવા મળે છે. તો તમે જોઈ શકો છો કે જે ટેબલની સપાટી છે એ ટેબલની સપાટી ઉપરના જે રેખાખંડોને ગમે તેટલા લંબાવવામાં આવે તો પણ એકબીજાને મળતા નથી. ટેબલની સપાટી ઉપરના જે રેખાખંડો છે એને તમે ગમે તેટલા લંબાવો બરાબર તો એ લંબાવવામાં આવે તો એકબીજાને મળતા નથી, મળી શકતા નથી. જોઈ શકો છો રેખાખંડ AD બરાબર. અહીંયા સોરી રેખા AD અને રેખા BC તેમાંની જે એક જોડ છે રેખા AD અને રેખા છે એ BC. તો એ રેખા છે એ એકબીજાને છે એ તમે જોઈ શકો છો કે મળતા નથી. આ બે રેખા છે AD અને BC એ રેખા એકબીજાને મળી શકતી નથી કેમ કે બંનેથી થોડી દૂર છે. AD અને BC ની વાત છે બરાબર. તો રેખાખંડ AD અને રેખાખંડ BC બરાબર. રેખા AD અને રેખા BC તેમાંની એક જોડ આપણે ગણી શકીએ છીએ. તો કે ટેબલની સપાટી ઉપરની જે બીજી એક રેખાની જોડ શોધી શકશો કે જે એકબીજાને મળતી ન હોય બરાબર. ઘણી બધી રેખાઓ એકબીજાને ન મળતી હોય એવી આપણે શોધીએ તો અહીંયા જે DE છે બરાબર અને CF છે એ પણ આપણે જેવી જ રેખા નક્કી કરી શકીએ. ત્યારબાદ BC અને AB બરાબર એ પણ એકબીજાથી મળતી ન હોય એવી અલગ અલગ જોડની રેખાઓ છે. આવી રેખાઓ છે એ પણ આપણે નક્કી કરી શકીએ છીએ કે જે એકબીજા સાથે છે જોડાયેલી ન હોય. હવે આગળ આપણને પોઈન્ટ આપ્યો છે વિચારો, ચર્ચો અને લખો. તો કે તમે સમાંતર રેખાઓ બીજે ક્યાં જોઈ છે? બીજા 10 ઉદાહરણ છે એ શોધવાનો પ્રયત્ન કરો. જો બે રેખાઓ બરાબર રેખા AB અને રેખા CD જો બંને બાજુ એરો હોય તો રેખા બોલવાનું ખાસ યાદ રાખજો. રેખા AB અને રેખા જે CD છે એ રેખા સમાંતર હોય તો આપણે છે એનું એક નિશાન પણ આવે છે. ખાસ એનું જે ચિહ્ન છે આપણે દર્શાવી શકીએ છીએ સમાંતર માટેનું. તો રેખા AB સમાંતર રેખા CD એમ લખીએ છીએ. તો અહીંયા આપણે સમાંતર માટે બે ઊભા લીટા છે દર્શાવીએ છીએ આવી રીતે બરાબર. આપણે સમાંતરની અંદર જોઈએ તો અહીંયા રેખા
AB સમાંતર રેખા CD જો આમ લખવું હોય તો અહીંયા આપણે આને આવી રીતે બોલી શકીએ રેખા AB સમાંતર રેખા CD બરાબર આ સમાંતર માટેનું જે નિશાન છે એ તમે દર્શાવી જો બે રેખાઓ L1 L2 સમાંતર હોય તો L1 સમાંતર L2 એમ પણ આપણે લખી શકીએ બરાબર અહીંયા ABCD લખ્યું એની બદલે આપણે આમ પણ લખી શકીએ છીએ L1 સમાંતર L2 બરાબર કે L1 અને L2 ને પણ આપણે આ રીતે સમાંતર રેખામાં છે લખી શકીએ છીએ તો નીચે આપેલી આકૃતિમાંથી જે સમાંતર રેખાઓ છે તમે શોધી શકશો ખરા બરાબર તો કે માપપટ્ટીની અંદર જે સામસામેની ધાર છે બરાબર પેરેલલ હોવી જોઈએ બે બાજુથી તો જ આપણે એને સમાંતર રેખાઓ કહી શકીએ બરાબર માપપટ્ટીની અંદર જે સામસામેની ધાર હોય છે ઉપરની બાજુ અને સાઈડની બાજુ તો એ પણ આપણે સમાંતર રેખાઓમાં છે એટલે કે બારીના જે સળિયા છે એ પણ સામસામે હોય છે તો એને પણ આપણે સમાંતર રેખાની અંદર ગણી શકીએ ત્યારબાદ જે રેલવેની લાઈન હોય છે એ રેલવેની લાઈનની અંદર પણ સામસામેની જે બાજુ છે બરાબર એ સમાંતર હોય છે બરાબર અંદરના જે પાટિયા હોય એ પણ એકબીજાને સમાંતર હોય છે તો ખાસ આ ત્રણ આપણને અહીંયા ઉદાહરણ આપેલા છે આ પ્રકારની જે રેખાઓ જે એકબીજાને મળતી નથી તેથી તેને સમાંતર રેખાઓ કહે છે બરાબર અહીંયા આપણે જોઈ શકો છો કે કોઈ પણ આપણને આકૃતિ આપેલી હોય એ આકૃતિની અંદર જે સામસામેની બાજુઓ એકબીજાને મળતી નથી બરાબર છેદતી ન હોય એકબીજાને એવી રેખાને આપણે સમાંતર રેખા તરીકે ઓળખીએ છીએ જેમ કે અહીંયા બારીના સળિયા આપેલા છે માપપટ્ટીની અંદર સામસામેની ધાર આપેલી છે ત્યારબાદ રેલવેની જે લાઈન છે બરાબર જે પાટા છે એમાં પણ તમે સમાંતર જે રેખાઓ કહી શકો કેમ કે એકબીજાને અડતા નથી બરાબર એકબીજાને અડીને આવેલા ન હોય તો આપણે એને સમાંતર કહી શકાય અને બંને બાજુથી પેરેલલ હોય અહીંયા આપણે સમાંતર રેખા કહી શકીએ આ માર્કરને બરાબર પણ આને સમાંતર હું ન કહી શકું તો અહીંયા આપણે છેદે છે આમ કહી શકીએ બરાબર છેદતી રેખા આને આપણે સમાંતર રેખા કહી શકીએ કે એકબીજાની સામસામેની છે બરાબર અને એકબીજાની સાથે કોઈ સંબંધ છે નહીં આને પણ આપણે સમાંતર રેખા કહી શકીએ બરાબર કેમ કે એકબીજાથી થોડી દૂર આવેલી છે બરાબર તો આવી રીતે જે રેખાઓ છે કે જે એકબીજાને મળતી નથી તેને સમાંતર રેખાઓ કહે છે અહીંયા આપણે લખશું જે રેખાઓ એકબીજાને મળતી નથી તેને સમાંતર રેખા કહે છે બરાબર ખાસ અહીંયા તમે AB BC EC AD એને જોઈ શકો છો એ બધી અલગ અલગ પ્રકારની જે સમાંતર રેખાઓ છે એમ આપણે એને કહી શકીએ છીએ ત્યાર પછીનો જે આગળ પોઈન્ટ આવે છે 4.7 કિરણ બરાબર રે તમે કિરણ છે જોયેલું હશે બરાબર કોઈ પણ દીવામાંથી નીકળતા જે પ્રકાશના કિરણો હોય એને જોયેલા છે બધાએ આપણે ટોર્ચ કરીએ બેટરીમાંથી એટલે બેટરીમાંથી છે એક પ્રકારના જે કિરણો છે બહાર નીકળે પુંજ આપણે કહીએ કિરણ પુંજ કોને કહીએ કિરણ પુંજ કે એક આખો પ્રકાશ હોય એને આપણે રેખા દેખાતી હોય આપણે કિરણ પુંજ કહીએ મેં અહીંયાથી બેટરી શરૂ કરી હોય અને એ બેટરીનો પ્રકાશ છે અહીંયા સુધી આગળ જતો હોય અને એ આગળ સુધી જતો હોય ને વચ્ચે આપણને જે પીળો પ્રકાશ દેખાય તો એને આપણે કિરણ પુંજ તરીકે ઓળખીએ છીએ તો કે કિરણ છે દીવામાંથી નીકળતા જે પ્રકાશના કિરણ અહીંયા આપણે મેથ્સની અંદર જોવાનું છે કિરણ ખાસ હાથબત્તીમાંથી નીકળતા કિરણો હાથબત્તી એટલે કે જે બેટરી હોય છે ટોર્ચ એમાંથી નીકળતા કિરણો આ ઉપરાંત જે સૂર્ય છે એમાંથી નીકળતા કિરણો તો આ બધા કિરણો છે એને તમે છે જોઈ શકેલા છે જોઈ શકો છો બરાબર અને એ જ્યાંથી નીકળે છે ત્યાંથી નીકળી અને ક્યાં સુધી લાંબા અંતર સુધી છે ફેલાતા જતા હોય છે તો કે એક હોય છે એવું હોય છે એનું ઉદ્ગમ સ્થાન બરાબર દાખલા તરીકે સૂર્ય છે તો સૂર્ય એક એનો છેડો કહી શકાય કે ત્યાંથી પ્રકાશ છે નીકળે છે હવે એ પ્રકાશ નીકળી અને ક્યાં સુધી પહોંચે છે એ આપણે નક્કી કરવાનું છે બરાબર એ ગમે એટલા અંતર સુધી છે પહોંચી શકે છે તો એક છે એનું ઉદ્ગમ સ્થાન હોય છે અને બીજું હોય છે કે જ્યાં સુધી એ પહોંચી શકે તો આવી રીતે તમે જોઈ શકો છો કે સૂર્યના જે કિરણો છે બરાબર ઉદ્ગમ સ્થાનથી અનંત સુધી વિસ્તરે એવી રીતે હાથબત્તીમાંથી જે નીકળતા કિરણો છે
એ પણ હાથ બત્તીમાંથી જ્યારે નીકળે ત્યારે અમુક અંતર સુધી પહોંચે છે. એવી રીતે દીવામાંથી નીકળતા જે પ્રકાશના કિરણો છે. તો કિરણ છે એ એક રેખાનો જ ભાગ છે, બરાબર. આપણે રેખા વિશે જોઈ ગયા, બરાબર. રેખાખંડ જેમાં બંને બાજુ અંત્ય બિંદુ આપણે જોયા હતા. ત્યારબાદ જે રેખા છે એની અંદર બંને બાજુએ જે રેખાઓ છે એ અનંત સુધી વિસ્તરેલી હોય છે, બરાબર. આપણે બંને બાજુએ એરો જોયા હતા રેખાની અંદર. હવે અહીંયા કિરણની અંદર તમે જોઈ શકો છો કે એક બાજુમાં જ ખાલી છે એ તમે એરો જોઈ શકો છો કે એક બાજુમાંથી તો બીજી બાજુ એરો નથી જોઈ શકતા. કેમ એરો નથી આપણે જોઈ શકતા? કેમ કે સૂર્ય છે તો કે સૂર્ય છે કે બે બાજુ પ્રકાશ છે ફેલાવે છે. કે સૂર્ય છે તો સૂર્ય અહીંયાથી પૂરું થઈ જાય પછી એની આગળની જે દિશા હોય ત્યાં આપણે પ્રકાશ જોઈ શકીએ છીએ, બરાબર. એવી રીતે ટોર્ચ હોય તો ટોર્ચની અંદર તમે બંને સાઈડ જોઈ શકો છો, પાછળ પ્રકાશ ફેંકે, આગળ નહીં, બરાબર. એક જ દિશાની અંદર આગળ ને આગળ પ્રકાશ છે સતત ફેંકતા હોય છે. એટલા માટે અહીંયા આપણે કિરણને પણ એ રીતે જોઈ શકીએ છીએ કે એક બાજુ છે ઉદ્ગમ બિંદુ આપણે એને કહીએ છીએ, બરાબર. ઉદ્ભવ બિંદુ કે ઉદ્ગમ બિંદુ આપણે કહીએ જ્યાંથી શરૂઆત થાય છે પોઈન્ટ, અને બીજું છે કે એ અનંત સુધી જે વિસ્તરે છે ત્યાં સુધીનું. તો કિરણ એ રેખાનો એક ભાગ આપણે ગણી શકીએ છીએ, બરાબર. રેખાની અંદર બંને બાજુ એરો હોય છે, જ્યારે કિરણની અંદર આપણે એક બાજુ તે એરો જોઈ શકીએ એટલે એનો એક ભાગ જ છે. એક બિંદુથી જે ઉદ્ભવે છે જેને ઉદ્ભવ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે અને તે અનંત સુધી એક જ દિશામાં જાય છે. આપણે અહીંયા છે દોરીને સમજ મેળવીએ. તો ખાસ અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. અહીંયાથી આપણે શરૂઆત કરીએ. અહીંયા તમે શરૂઆતની અંદર આ એનું જે ઉદ્ગમ બિંદુ કે ઉદ્ભવ બિંદુ આપણે એને કહી શકીએ, બરાબર. અને ઉપર જે છે, બરાબર, તો અહીંયાથી જે અનંત સુધી વિસ્તરેલી આપણને જોવા મળે છે એને આપણે નામ આપી દઈએ A. અહીંયા આપણે નામ આપી દઈએ B, બરાબર. કોઈ પણ નામ આપી શકો છો. તો આવી રીતે અનંત સુધી છે એ વિસ્તરે છે, તો જેને આપણે ઉદ્ભવ બિંદુ પણ કહીએ છીએ, અને અનંત સુધી એક જ દિશામાં જે જાય છે. આકૃતિ 4.7 જુઓ જે કિરણ દર્શાવે છે. કિરણ ઉપર બે બિંદુઓ દર્શાવવામાં આવેલા હોય છે, જ્યાં A ઉદ્ભવ બિંદુ છે અને P એ એના ઉપર માર્ગ ઉપરનું બિંદુ છે, બરાબર. અહીંયા આપણે જે આકૃતિ જોઈ છે, બરાબર, 4.7 ટેક્સ્ટ બુકમાં પણ તમને આપેલી છે, જે કિરણની આકૃતિ છે અને કિરણ ઉપર તમને કુલ બે બિંદુઓ છે જોવા મળે છે, જ્યાં આપણે A છે એનું ઉદ્ભવ બિંદુ કહી શકશું. અહીંયા A ઉદ્ભવ બિંદુ છે અને આ B છે એના માર્ગ ઉપર આવેલું આપણે એક બિંદુ એને ગણી શકીએ છીએ, બરાબર. આ આપણે અંત્ય બિંદુ નથી કહેતા, પણ એના જે કિરણના માર્ગ ઉપર આવેલું એ બિંદુ ગણી શકીએ છીએ. તો અહીંયા આપણે એને કિરણ AP તરીકે ઓળખીશું. અહીંયા આપણે જો નામ આપવું હોય તો આપણે આવી રીતે નામ આપી શકીએ, કિરણ AP, બરાબર. કિરણ AP એવું નામ છે તમે એને આપી શકો છો. તો અહીંયા ધારો કે PQ એક કિરણ છે, બરાબર. તો PQ એક કિરણ છે તો એના માટે પણ આપણે આકૃતિ દોરી શકીએ છીએ. બરાબર. અહીંયા આપણને કીધું છે કે PQ એક કિરણ છે, તો અહીંયા આપણે P આપશું અને અહીંયા આપણે Q આપશું, બરાબર. અહીંયા આપણે લખશું કિરણ PQ, બરાબર. તો આવી રીતે કિરણ PQ પણ આપણે જોઈ શકીએ, બરાબર, જેની અંદર એક ઉદ્ભવ બિંદુ હોય અને એક એના માર્ગ ઉપરનું બિંદુ હોય છે, અને રેખા છે અનંત સુધી વિસ્તરેલી આપણને જોવા મળે છે. કિરણ આપણને અનંત સુધી વિસ્તરેલી જોવા મળે છે. અહીંયા આપણે એક અહીંયા પોઈન્ટ આપેલા છે A, તેનું ઉદ્ભવ બિંદુ કયું છે, બરાબર. અહીંયા PQ ની અંદર અહીંયા આપણને કીધું છે, બરાબર, કે PQ એક કિરણ છે તો એનું ઉદ્ભવ બિંદુ કયું છે. આપણે દરેક પ્રશ્નનો જવાબ છે મેળવી લઈએ.
તો અહીંયા ખાસ તમે જોઈ શકો છો કે જેની અંદર બરાબર અહીંયા PQ તો કે એનું ઉદ્ભવ બિંદુ કયું છે તો એનું ઉદ્ભવ બિંદુ તમે જોઈ શકો છો P બરાબર PQ ને એનું ઉદ્ભવ બિંદુ આપણને મળે છે P ત્યાર પછી આગળ બિંદુ Q કિરણ ઉપર ક્યાં આવેલું છે બિંદુ Q બરાબર બિંદુ Q છે એ કિરણ ઉપર ક્યાં આવેલું છે બિંદુ Q છે એ એના માર્ગમાં આવેલું બિંદુ છે બિંદુ Q એ કિરણ PQ ના માર્ગમાં આવેલું બિંદુ છે બરાબર ત્યાર પછી છે આગળ C શું આપણે કહી શકશું કે Q એ કિરણનું ઉદ્ભવ બિંદુ છે બરાબર આપણે એમ કહી શકીએ કે Q કિરણનું ઉદ્ભવ બિંદુ છે ના આપણે Q ને ઉદ્ભવ બિંદુ કહી શકીએ નહીં પણ P છે ઉદ્ભવ બિંદુ છે પણ Q છે ઉદ્ભવ બિંદુ નથી ખાસ યાદ રાખજો ત્યાર પછી છે આગળ નીચેની આકૃતિ 4.9 બરાબર એમાં OA એક કિરણ આપેલું છે આપણને અહીંયા O એની ઉપર છે અંદર ઉપર આવેલું બિંદુ B અને A પણ આવેલું છે અને કિરણ છે OA એની આકૃતિ પણ આપણને આપેલી છે અને એના પણ આપણે જરાક પ્રશ્નો અને બધું જોઈએ તો અહીંયા આપણે આગળ જોઈએ તો આપણને એક બીજું આપેલું છે કિરણ OA બરાબર અહીંયા આપણે O લખશું અને અહીંયા લખશું A એની પર એક બીજું બિંદુ પણ આવેલું છે જેનું નામ છે B બિંદુ બરાબર હવે આપણે આગળ જોઈએ આકૃતિ 4.9 કિરણ OA આપણને આપેલું છે એમાંથી O છે એનો આપણે ઉદ્ભવ બિંદુ ગણી શકીએ છીએ અને બિંદુ A માંથી એ પસાર થાય છે બરાબર O છે ઉદ્ભવ બિંદુ છે અને શેમાંથી પસાર થાય છે A માંથી પસાર થાય છે તે બિંદુ B માંથી પણ પસાર થાય છે આ O છે A અને B બંનેમાંથી આપણે પસાર થતું જોઈ શકીએ છીએ આ માર્ગ ઉપર આવેલા બિંદુ B અને આપણે A ગણી શકીએ છીએ તેને OB કહી શકાશે બરાબર શા માટે તો કે અહીંયા OA અને જે OB છે કેવા છે સરખા છે OA અને OB એ એકબીજા આપણે કિરણ છે એને સરખા ગણી શકીએ છીએ શું આપણે OA કે AO લખી શકશું શા માટે અથવા શા માટે નહીં બરાબર તો આપણે એને OA કે AO લખી શકશું નહીં ખાલી આપણે એને OB અને OA જ લખી શકાય AO નો લખી શકાય બરાબર કોઈ દિવસ કિરણ છે ઉદ્ભવ બિંદુથી શરૂઆત થતી હોય છે એટલા માટે આપણે એને AO કે BO લખી શકતા નથી માત્ર આપણે OA અને OB જ લખવું પડે છે આ જે વસ્તુ છે ને ખાસ યાદ રાખજો અહીંયા પ્રયત્ન કરવામાં પણ આપણને આપેલું છે આકૃતિ 4.8 માં આપેલ કિરણના નામ કહો તો અહીંયા જે કિરણ આપેલા છે બરાબર શું T એ આપેલા દરેક કિરણનું ઉદ્ભવ બિંદુ છે હા બરાબર T છે માં તમે જોઈ શકો છો કે અહીંયા જે TA છે બરાબર કિરણ TA એનું પણ ઉદ્ભવ બિંદુ T અને ત્યારબાદ જે TN અને TB બરાબર એ જે છે એની અંદર પણ એનું ઉદ્ભવ બિંદુ છે તમે T ને ગણી શકો છો અહીંયા આકૃતિ 4.8 છે આપણે બોર્ડ ઉપર છે દોરી અને એની સમજ મેળવીએ બરાબર અહીંયા તમે જોઈ શકો છો A T N અને B આ જે ચાર બિંદુઓ તમે ખાસ જોઈ શકો છો
અને 4 બિંદુની અંદર અહીંયાથી જે T છે એનું ઉદ્ભવ બિંદુ આપણે ગણી શકીએ, બરાબર? આ T છે એ એનું ઉદ્ભવ બિંદુ. હવે આ ઉદ્ભવ બિંદુની અંદર તમે જોઈ શકો છો કે આ જે T છે એ એના માર્ગ ઉપર આવેલું બિંદુ આપણે A ગણી શકીએ, અને અહીંયા T ના માર્ગ ઉપર N અને B પણ જોઈ શકો છો. તો અહીં આપણે લખી શકીએ કિરણ TA, બરાબર? આના માટે અને આ જે છે એના માટે આપણે લખી શકીએ કિરણ TN અને TB. તો આવી રીતે જે આપણે ખાસ જે બિંદુઓ છે એ બિંદુના માધ્યમ દ્વારા જે કિરણ છે એનો ખ્યાલ મેળવી શકો છો. તો અહીંયા આપણે ખાસ જે માહિતી છે મેળવી લીધી છે. આપણા જે સામાન્ય જે પોઈન્ટ હતા એની અંદર આજે આપણે જે અલગ અલગ જે પોઈન્ટ છે એની માહિતી મેળવી છે. એની અંદર આપણે છેલ્લે જે કિરણ છે એના વિશે માહિતી મેળવી. અગ્ર સૌપ્રથમ આપણે બિંદુઓ વિશે માહિતી કે એકબીજાને જે જોડતા જે રેખાખંડ છે, બરાબર? આપણે જે બિંદુઓ છે એને જોડી અને કોઈ ખાસ રેખાખંડ છે એનું નિર્માણ કરી શકીએ છીએ, આકૃતિઓ છે બનાવી શકીએ છીએ. ત્યારબાદ આપણે રેખાખંડ જોયું, બરાબર? કે બે અંત્ય બિંદુઓ છે એને જે જોડે એને આપણે રેખાખંડ કહીએ છીએ. ત્યારબાદ જે રેખા છે આપણે જોઈ કે જે રેખા છે એ બંને બાજુથી અનંત સુધી વિસ્તરેલી જોવા મળે છે. ત્યારબાદ આપણે છેદતી રેખાઓ પણ જોઈ, બરાબર? એકબીજાની અંદરથી પસાર થતી હોય કે જેની અંદર બે રેખાઓ હોય અને એક સામાન્ય બિંદુ હોય એને આપણે છેદતી રેખા તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી આપણે સમાંતર રેખાઓ જોઈ કે જે એકબીજાથી કેવી આવેલી હોય, એકબીજાને અડીના ન આવેલી હોય, બરાબર? થોડી દૂર હોય અને એકબીજાને સમાંતર હોય, સામસામેની બાજુ હોય એને આપણે સમાંતર રેખા તરીકે ઓળખીએ છીએ. જેમ કે રેલવેના જે પાટા છે, બારી છે, 4 રસ્તાઓ છે, બરાબર? એને આપણે જોઈ શકીએ છીએ. 4 રસ્તાઓ આપણે એમાં છેદતી રેખામાં જોઈ શકીએ છીએ, બરાબર? પછી X છે એને પણ છેદતી રેખામાં જોઈ શકીએ છીએ. ત્યારબાદ વૃત્તાની નિશાની છે એને પણ છેદતી રેખામાં જોઈ શકીએ છીએ. ત્યાર પછી આપણે છેલ્લે જે જોયું, બરાબર, કિરણ, બરાબર? તો કિરણની અંદર એક ઉદ્ભવ બિંદુ હોય છે અને બીજી બાજુથી કે કિરણ છે એ અસંખ્ય છે અનંત સુધી વિસ્તરેલી આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ જે પોઈન્ટ છે એની વિગતવાર જે ચર્ચા છે એ કરી અને એની સમજ મેળવી. અહીંયા જે આપણે જે પોઈન્ટ સમજ્યા છીએ એ પોઈન્ટ જે સમજ્યા છે એને રિલેટેડ સ્વાધ્યાય આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, જે સ્વાધ્યાય 4.1 છે, બરાબર, એ 4.1 ની સમજ હવે આપણે પછીનો જે લેક્ચર હશે એની અંદર મેળવીશું. अगर हम पेपर पर एक डॉट बनाते हैं तो उसे कहते हैं पॉइंट. ये है पॉइंट M. पॉइंट से बनती है लाइन. ये है लाइन L. लाइन को ना तो स्टार्टिंग पॉइंट होता है ना ही एंडिंग पॉइंट, इसलिए हम एरो हेड्स बनाते हैं. अब इसे देखिए, इसे तो दोनों ओर से एंड पॉइंट है. हमने पढ़ा इसे कहते हैं लाइन, इसे कहते हैं रे. अब ये क्या है? लाइन को कोई एंडिंग पॉइंट नहीं, रे को 1 एंडिंग पॉइंट होता है, लेकिन इसे तो दोनों एंडिंग पॉइंट्स है. 2 एंडिंग पॉइंट से समझता है इसकी लंबाई निश्चित मतलब फिक्स्ड है. ऐसे शेप जिसे 2 एंड पॉइंट्स है, एक स्टार्टिंग का और दूसरा एंड का, इसे कहते हैं लाइन सेगमेंट. अगर हम इस पॉइंट को नाम देंगे P और इसे Q, तो इस लाइन सेगमेंट का नाम लिखेंगे लाइन सेगमेंट PQ. इसकी विशेषता ये है कि हम इसकी लंबाई नाप सकते हैं. और वो कैसे करेंगे? स्केल से. वेरी गुड. सिर्फ यही नहीं, हमें जितनी लेंथ यानी लंबाई का लाइन सेगमेंट चाहिए वह भी हम स्केल का यूज करके बना सकते हैं. चलिए अब आगे बढ़ते हुए सीखते हैं साइड क्या होती है. जैसे हमने सीखा कि डॉट्स जुड़ते जाते हैं और बनती है लाइन, वैसे ही लाइन सेगमेंट जुड़ते गई तो बनता है शेप
इस शेप की ये बाउंड्री है। क्या हम इतने पार्ट को लाइन सेगमेंट कह सकते हैं? हाँ, ये एक लाइन सेगमेंट है। जब कोई लाइन सेगमेंट किसी शेप की बाउंड्री तय करती है तो उसे कहते हैं साइड। क्या कहते हैं? अ साइड। इस तरह से ये भी साइड है और ये भी और ये भी। तो इस शेप में कितनी साइड्स है? 1, 2, 3 and 4। वेरी गुड। अब यहाँ देखिए, अगर लाइन सेगमेंट्स एक दूसरे से ऐसे जुड़ेंगे तो कोई शेप नहीं बनता, लेकिन अगर ये थोड़े टर्न होते हैं, मतलब मुड़ते हैं, तो शेप जरूर बनता है। सवाल ये है कि किसी लाइन सेगमेंट को कितना मुड़ना चाहिए। ये हमें पता चलता है एंगल से। मतलब दो लाइन सेगमेंट्स जब जुड़ती है तो उनके बीच बनता है एक एंगल। इसे कॉर्नर भी कहा जा सकता है। तो बताइए यहाँ कितने एंगल्स हैं? 1, 2 and 3। वेरी गुड। एक और मजे की बात ये है कि जब दो लाइन सेगमेंट्स एक दूसरे के साथ एल फॉर्म करते हैं, जैसे ये रॉड और ये रोप, तो ऐसे एंगल को कहते हैं राइट एंगल। एंगल अगर इससे छोटा हो, जैसे ये या ये, तो उसे कहते हैं स्मॉल एंगल या अक्यूट एंगल। और अगर कोई एंगल इससे बड़ा हो तो इसे कहेंगे बिग एंगल या ऑब्ट्यूस एंगल। तो इस पार्ट में हमने क्या सीखा? A line segment have two ending points. Line segments form side of a shape. When line segments join together, they form an angle. Angle could be right angle, small angle or big angle. Very good. તો આજનો હોમવર્ક ખાસ છે લખી લેજો. તમારી જે ટેક્સ્ટ બુક છે એની અંદરથી તમારે આપણે જે પોઈન્ટ સમજ્યા છીએ આજે એ પોઈન્ટ વિશે જ લખવાનું રહેશે. तो અહીંયા આપણે જે પોઈન્ટ છે જોયા બરાબર. બિંદુ, રેખાખંડ, રેખા, છેદતી રેખા, સમાંતર રેખાઓ, કિરણો, આ બધા વિશે ટેક્સ્ટ બુક ની અંદર આપેલું જ છે. તો ખાસ હોમવર્ક ની અંદર આજે દરેક પોઈન્ટ વિશે તમારે લખવાનું છે, એની આકૃતિ છે એ દોરવાની છે. આપણે આજે જેટલું સમજ્યા છીએ બરાબર, એ દરેક વસ્તુ છે તમારે ટેક્સ્ટ બુક માંથી જોઈને હોમવર્ક ની અંદર લખવાનું છે. આ દરેક પોઈન્ટ વિશે આકૃતિ અને લેખન કરવું. ખાસ યાદ રાખજો, અહીં આપણે બિંદુ, રેખાખંડ, રેખા, છેદતી રેખા, સમાંતર રેખા અને જે કિરણ છે એના જે દરેક પોઈન્ટ છે બરાબર, એના વિશે તમારે છે એ આકૃતિ અને એનું લેખન કાર્ય છે એ ખાસ કરવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના દિવસ માટે બસ આટલું જ. ફરીથી નવા લેક્ચરમાં મળશું. ત્યાં સુધી રજા આપશો. આભાર. થેન્ક યુ સો મચ.